श्री RJS हाईस्कूल ढसा जंक्शनना राष्ट्रीय सेवा योजना युनिटना दर वर्षे करवामां आवता वार्षिक केम्पनो शुभारंभ लाठी तालुकाना सरकारी पीपळवा मुकामे करवामां આવ્યો હતો। આ વાર્ષિક શિબિરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે સ્વચ્છતા અભિયાન, જનજાગૃતિ કાર્યક્રમો, અંધશ્રદ્ધા નાબૂદી, કુપોષણ નાબૂદી, પક્ષી બચાવો અભિયાન, પર્યાવરણ બચાવો અભિયાન, વૃક્ષારોપણ, જળ સંચય અભિયાન વગેરે કાર્યક્રમો શાળાના સ્વયંસેવકો દ્વારા હાથ ધરવામાં આવે છે। આ ઉપરાંત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે। સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અને રાષ્ટ્રીય સેવા યોજનાના આ વાર્ષિક કેમ્પની પ્રવૃત્તિ અંતર્ગત સમગ્ર પીપળવા ગામનું શમશાન શાળાઓની સફાઈ કરવામાં આવી હતી। આ સ્વચ્છતા અભિયાનમાં ગઢડા તાલુકાના કાનૂની સેવા સમિતિના ઇન્ચાર્જ ચેરમેન અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સિવિલ જજ વાસુ સાહેબે પણ ભાગ લીધો હતો। જ્ઞાન સત્રમાં વાસુ સાહેબ તથા સિનિયર એડવોકેટ શુક્લભાઈ NSSના સ્વયંસેવકોને ખૂબ સરસ મજાનું કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને કોર્ટની કામગીરીથી વાકેફ કર્યા હતા। તેમના દ્વારા શાળા અને વિદ્યાર્થીઓની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરવામાં આવી હતી। કેમ્પમાં સ્વયંસેવકોને માર્ગદર્શિત કરવા માટે આ અગાઉના દિવસોમાં ઢસા પોલીસ સ્ટેશનના PI તેમજ PSI વગેરે પણ પધાર્યા હતા તથા આગામી દિવસોમાં TDO સહિતના અધિકારીઓ તથા સ્થાનિક ધારાસભ્યો પણ કેમ્પની મુલાકાત લેવા તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આવવાના છે। સમગ્ર શિબિરનું સંચાલન શાળાના આચાર્ય ડોક્ટર JB હેરમાના માર્ગદર્શન નીચે NSSના પ્રોગ્રામ ઓફિસર BD સાકરિયા અને JB કોટડિયા દ્વારા કરવામાં આવે છે। રિપોર્ટર રામાણી આસિફ, ઢસા જંકશન। RJS हाईस्कूल ढसा जंक्शन आयोजित NSS केम्प में दर वर्षे गढ़ड़ा तालुका कानूनी सेवा समिति द्वारा एक कानूनी शिबिरનું आयोजन કરવામાં આવે છે। આવી કાનૂની શિબિર આજ રોજ આ કેમ્પમાં યોજવામાં આવેલી, જે શિબિરમાં વિદ્યાર્થીઓને જે યુવા અવસ્થામાં જે પગ મૂકવાના છે અને પોતાનું ભવિષ્ય નક્કી કરવાના છે તેવા વિદ્યાર્થીઓને કાયદાની પ્રાથમિક સમજ આપી અને કાયદાનો દુરુપયોગ ન કરવો, કાયદાનો ઉપયોગ સારી રીતે થાય અને સમાજમાં અને આજુબાજુના પાડોશમાં પણ જે અવરિતપણે ગુના બની રહ્યા છે તેમાં ઘટાડો થાય અને સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેની તમામ માહિતી આપેલી। તેમજ જે તાલુકા કાનૂની શિબિર રાખી હોય એમાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા તેમના ઇન્ચાર્જ શ્રી AJ વાસુ સાહેબ પધારેલા, સેક્રેટરી શ્રી પ્રકાશભાઈ ચૌહાણ આવેલા, એડવોકેટ તરીકે હું GB શુક્લ આવેલા અને તમામ વિદ્યાર્થીઓને હળવી ભાષામાં ખરેખર કાયદો સમજ લોકોમાં એવી છે કાયદો બહુ અઘરો છે, પરંતુ હળવી શૈલીમાં દ્રષ્ટાંત સાથે કાયદોનો અમલ કઈ રીતે કરવો અને જે સામાજિક વ્યવસ્થા છે એ કાયદા દ્વારા કઈ રીતે એને પ્રસ્થાપિત કરી અને એનો અમલ કરાવવો તે અંગેની પૂરેપૂરી માહિતી વાસુ સાહેબ દ્વારા, મારા દ્વારા અને સેક્રેટરી દ્વારા આપવામાં આવેલી। આ કાર્ય NSSનું જે છે સેવાકીય કાર્ય, એની સાથે સાથે સેવાની સાથે જે આચાર્ય શ્રી આ શિબિર ગોઠવે છે એ ખરેખર સરાહનીય કામગીરી છે। તેમનો પણ હું આભાર માનું છું। વાસુ સાહેબ પધાર્યા હતા, એનો કિંમતી સમય આપી RJS હાઈસ્કૂલના આચાર્યશ્રીનું આમંત્રણને માન આપી એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। આજ રોજ RJS હાઈસ્કૂલ તરફથી જે કાર્યક્રમ હતો તે શેનો હતો તે બારે સંપૂર્ણ વિગત જણાવવા વિનંતી, તેમજ આપનો પરિચય, નામ જણાવશો। ડૉક્ટર JB હેરમા, આચાર્ય RJS હાઈસ્કૂલ ઢસા જંકશન, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। અમારે 2008થી રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે NSS યુનિટ કાર્યરત છે અને દર વર્ષે NSS યુનિટનું વાર્ષિક શિબિર આજુબાજુના કોઈ બી ગામમાં યોજવામાં આવતો હોય છે।
તો આજે 2024-25ના શૈક્ષણિક વર્ષમાં રાષ્ટ્રીય સેવા યોજનાના વાર્ષિક શિબિરમાં અહીંયા પીપળવા મુકામે કેમ્પ યોજવામાં આવ્યો હતો અને આ કેમ્પમાં આમ તો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને સ્વચ્છતા અભિયાન અને અત્યારે જે ગવર્મેન્ટ સ્વચ્છતા હી સેવા યોજના ચલાવે છે એ અંતર્ગત પૂરા ગામમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે અહીંયા. આ ઉપરાંત લોકજાગૃતિના કાર્યક્રમો, એ ઉપરાંત પક્ષી બચાવો અભિયાન, જળ સંગ્રહ, આવી વિવિધ પ્રવૃત્તિઓ અને ખાસ કરીને છેલ્લા દિવસે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. આ રીતે સમગ્ર કાર્યક્રમ જે છે એમાં આ શાળાના લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ આજુબાજુના જે ગામમાં આ કેમ્પ યોજવામાં આવ્યો હોય ત્યાં રાત્રિ રોકાણ સહિત ત્યાં જ રોકાય છે. સાથે એમના શિક્ષકો જે છે એ પણ ત્યાં જ રોકાણ કરે છે અને આવી પ્રવૃત્તિઓ થકી સમાજમાં જાગૃતિ ફેલાય એ માટે એક નમૂનારૂપ કાર્ય કરે છે. અને આ કાર્યક્રમમાં આપણે મહેમાન તરીકે કોઈ હાજર હતું આપણે? હા, આજની જ વાત કરીએ તો ગઢડાથી જે આપણે ઇન્ચાર્જ પ્રિન્સિપલ સિવિલ જજ તાલુકા સેવા સમિતિ જે છે એમના ઇન્ચાર્જ ચેરમેન શ્રી વાસુ સાહેબ આજે હાજર રહ્યા હતા. તેમણે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત અમારા વિદ્યાર્થીઓ અને અમારી સાથે સ્વચ્છતા અભિયાનમાં પણ ભાગ લીધો હતો અને સાથોસાથ જે જ્ઞાન સત્રનો કાર્યક્રમ હતો એમાં વિદ્યાર્થીઓને કાનૂની લક્ષી જે જ્ઞાન હતું એ પીરસ્યું હતું અને વિદ્યાર્થીઓના જે મનમાં સવાલો હતા એમના જવાબો પણ પૂરા પાડ્યા હતા.